નેત્રંગમાં અયોધ્યા ખાતે રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વહેલી સવારથી જ નગરજનોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ અને આનંદ જોવા મળ્યો. શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. જીન બજાર ખાતે આવેલ રામજી મંદિરે રામધૂન બાદ બપોરના 12 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર પ્રમુખ વિરલ દેસાઈ સહિત હજારો ભાવિક ભક્તજનોએ રામજીના દર્શન કરી મહાપ્રસાદ લીધો. બપોરના 2 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ નગરજનોની રાહબર હેઠળ રામલલાને ઢોલ નગારા ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા જય જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે રાજમાર્ગ પર યાત્રા નીકળી હતી. ગાંધી બજાર ખાતે યાત્રા આવી પહોંચતા શ્રી માઈ મંડળ તેમજ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ થકી ફટાકડાની આતશબાજી સાથે તેમજ ભાવિક ભક્તોને છાશનું વિતરણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાહર બજાર ખાતે નવદુર્ગા યુવક મંડળ તેમજ ચિરાગભાઈ સોની મિત્ર મંડળ થકી યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું. નગરના રાજમાર્ગ પર ઠેર ઠેર રામ ભક્તો થકી છાશ, ઠંડુ પાણી, ઠંડા પીણાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રા 4 રસ્તા થઈ જીન બજાર થઈ ભક્ત હાઈસ્કૂલ થઈ રામજી મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં જિલ્લા સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડિયા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ રામલલાની આરતીનો તેમજ દર્શનનો લાભ લીધો હતો. નગરભરમાં રાત્રિના ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. દિવાળી જેવો માહોલ હોય, ફટાકડાની આતશબાજી ઠેર ઠેર જોવા મળી હતી. શોભાયાત્રા દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ તેમજ સ્ટાફ ખડે પગે રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો હતો. મામલતદાર કોકણીએ પણ સતત યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે તકેદારી રાખી હતી.